છેલ્લા 5 દિવસથી ડભોઈના ખેડૂતોનું જુવાર ખરીદીના પ્રશ્ને ચાલતા ઉપવાસ આંદોલન ધારાસભ્યની મધ્યસ્થી બાદ સમેટાતા ખેડૂતોએ પારણા કર્યા હતા। ડભોઈ તાલુકાના ખેડૂતો છેલ્લા 5 દિવસથી જુવાર ખરીદીના પ્રશ્ને એપીએમસી ખાતે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગ હતી કે સરકાર દ્વારા જુવાર ખરીદી અંગે કરવામાં આવેલા વારંવારના ઠરાવોમાં ફેરફાર દૂર કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે। ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન રેલી, આવેદનપત્ર અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આંદોલન દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેમની માંગણીઓ રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી। ધારાસભ્યની મધ્યસ્થી બાદ ખેડૂતોને રાહતરૂપ નિર્ણય મળ્યો છે। હવે સરકાર દ્વારા ખાતા દીઠ 2500 કિલો જુવારની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે। આ નિર્ણય જાહેર થયા બાદ ડભોઈ એપીએમસી ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખેડૂતોને અન્નપ્રાશન કરાવી 5 દિવસથી ચાલતા ઉપવાસનો અંત લાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ ખેડૂતોનું શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે આંદોલન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ખેડૂતોમાં પણ સરકાર દ્વારા તેમની લાગણી અને માંગણીને માન આપવામાં આવતા આનંદની લાગણી જોવા મળી હતી। મેં ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે અને આગામી ખેતી સિઝન માટે પણ મદદરૂપ બનશે। એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી બાબતેનું જથ્થાની અંદર સદર ઘટાડો કરેલો હતો અને એની માટે અમે લોકોએ આમરણ અનશન આંદોલન જે કરેલું હતું 12 તારીખથી એ 5મે દિવસે આપણા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ દ્વારા આપણાને ગાંધીનગર લઈ જવા માટેની વાયદો કરેલો હતો। એ હિસાબે અમને ગાંધીનગર લઈને ગયા। ત્યાં આગળ આપણી યોગ્ય રજૂઆત થઈ અને રજૂઆત બાદ સીએમ સાહેબ સુધી પહોંચવું પડ્યું અને સીએમ સાહેબે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને આશ્વાસન આપ્યું કે ખેડૂતોની જ સરકાર છે, ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે અને તમે પુરવઠા મંત્રીને જઈને મળો, હું એમને વાત કરી લઉં છું। અને ત્યારબાદ આપણા ધારાસભ્યશ્રી અને અમે બધા ખેડૂત આગેવાન મિત્રો પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને મળેલા અને જે આપણી જૂના ઠરાવ પ્રમાણેની માંગ હતી 1850 કિલો હેક્ટર પ્રમાણે ખરીદી થાય, પણ અત્યારે સરકારે હેક્ટર પ્રમાણે જે ખરીદી કરવાની છે એ સદર બંધ કરી દીધેલ હોવાથી જે નવો ઠરાવ કરેલો છે અને જે સિસ્ટમ અત્યારે ચાલે છે પ્રતિ ખેડૂત, એની અંદર સુધારો કરવા માટે અમને બાંયધરી આપી અને જે 1000 કિલોની જગ્યા પર હવે નવો સુધારો કરી અને 2500 કિલો જુવાર લેવાની એમને જીઆર કરેલો છે। એ બદલ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।